હાલો મિત્રો, તો બધા કેમ છો? આપણી પાસે મનસુખભાઈ રાઠોડ અને શંકર ભુવાજીનું નવું રેકોર્ડિંગ આવી ગયું છે. આવા જ ઘણા બધા રેકોર્ડિંગ જોવા માટે અમારી ચેનલ લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જોવો હવે આ રેકોર્ડિંગ. તાલુકો સાતલપુર, જિલ્લો પાટણ, રાધનપુર થી બોલું છું. કઈ સમાજમાંથી બોલો? હું બજંગિયા સમાજમાંથી. ક્યાં? બજંગિયા સમાજ. બદાણિયા? હા. તો હું તો મોટો બદાણિયો છું. હા, હું તમારા જેવો માણસ છું. ભલા મારા તમારા વિડીયો જોવો છું ને મને આનંદ થાય. અટાણા 11 સાડા 11 થયા. અટાણા તમે ફોન કર્યો, મને જીવવા દેવો છે કે મારી નાખવો છે? એટલે ખાલી પ્રેમ ભાવથી તમારા માટે લાગણી છે. એમ ડો મારા લીંડા વેરાઈ ગયો હોય એટલે સાડા 11 થી આખો દી તો મતતો લાગતો નથી. મેં કેટલા ફોન કર્યા છે. ઈ હું ઉપાડતો નો. આમાં હું તમે બધે વાત કરો, પછી મારે જીવવું છે. બાઈ નકામી ક્યાંક નાની ઉંમરમાં રંડા. એટલે એવું કઈ નથી. હું તો શું ને હું ભગત ખરો. ભગત હું ભુવાજી છું, ભગત છું, સમજ્યા? પણ તમારા વિડીયો જ્યાં સાંભળો છો ને મને આનંદ થાય છે બહુ. તમે જે કરો છો ને એ મને બહુ પસંદ આવી ગયું. ક્યાં માતાજી ભુવા? હે, ક્યાં માતાજી ભુવા? હું શું મેરડી માતાજી નો ભુવાજી છું, પણ હું હે ને એવો ભગત છું તમારા જેવો જ છું. હું બીજો તમારો ભાઈ છું. માતાજી પૈનમાં બેન આવે કે નહીં? ના, ધૂણતો નથી હો. ભૂણવાનું નહીં. મને તો અવતાર આવો. હે, મને તો આવે જ પૈનમાં. આવે મને ખબર. હું જાણી બેઠો કહાની. આખી કહાની જાણી બેઠો. જે પોઈન્ટ મારો અટાણા આજે એક નવો ઓડિયો તમારો મળ્યો. કોઈ દી બદાણિયાનો ફોન નથી આવ્યો. આજ મને બદાણિયાનો ફોન આવ્યો. અને હું તમારી એમાં પાછો બદાણિયો જ બોલું છું. એવું છે? હું મોટો બદાણિયો. અચ્છા, એવું છે. અને જે તમે આપણે જે નાત ભાત ની જે વાતો કરી ને એમાં તો બહુ હું વિરોધી છું. જેમ કે ભગવાન ને કોઈ નાની સમાજ કે મોટી સમાજ ભગવાન ને કોઈ આકર્ષિત નથી લાગતી. બરોબર. એટલે આમ તમે બદાણિયા આવો છે એ તો મને કઈ સમજાવો પેલા. અમે આવીએ કોળીમાં આવીએ. કોળીમાં કોળીમાં આવીએ. એટલે હું ભગવાન ના માણસ તમારા જો. હેલો. આમ માણસો બધા આવે છે મારી જોડે, પણ મારો તમારા જેવો વિષય છે. તમારા જેવો વિષય છે તો ભાઈ કોઈ ભૂવા ભવાડામાં નહીં આપવાનું. ઓકે. કોઈ ભૂવા ભવાડા કોઈ ભૂવા હે મંદિર છે કે નથી? શું? મેરડીમાં મંદિર છે? હા, મંદિર છે ને. હું આપણે સેવા કરું ત્યાં લગી. શેની સેવા કરો? માતાજીની, રામાપીરની અલગ છે. હું ભગત માણસ છું. મને કોઈ ના પડશે. હે, બીમાર પડ્યા? કોણ? માતાજી ભગવાન ની? ના, કોઈ દાડો કઈ ના થાય. ભગવાન ને શું થાય? તમે કીધું સેવા કરું છું એટલે માંદા હોય એની સેવા કરવાની હોય. મેં કીધું બીમાર નથી. આ તો આપડે વેમ ભાવ નીકળી જાય ને. સેવા પૂજા કરો એમ. હા, સેવા પૂજા કરવાની ખાલી. હા, કઈ શ્વાસ ની બીમારી હોય, કઈ દવા તમારી સાચી છે. ભગવાન ને શું થાય? ભગવાન ને કઈ ના થાય. આપણો જે છે ને અમારા ફોન આવ્યો હતો ને. હા, મેલડીમાં બોકડામાં કઈ પડી ગયા તો દીની લાગી ગયું છે. દાખલ કર્યા છાપામાં છે. અરે મારી વાત સાંભળો. હા, મેં અમારે એક થોડી પ્રોબ્લેમ હતો કે અમારે માતાજીને બકરો ચડાવવાનો છે. કાફીન મારી વાત તો સાંભળો. મેં માતા બકરો મેં બંધ કરાવી નાખ્યો. સમજ્યા? બકરો? હા, બકરો કાપવાનો હતો પણ મેં બંધ કરાવી નાખ્યો. ઈ સારું કર્યું. ઓલા બીજા બકરા આવતા હોય પછી ઓલા બકરાને બંધ જ કરી દેવાય. આ તો માણસને ખાવાની ધંધા છે. ખાવાના ધંધા આ લોકોને તો ભાઠાની જરૂર છે. ભૂવા ભવાડાને તો મારી જેવા બકરા આવે ને તો ઓલા બકરાની કઈ જરૂર ન રહે. એ તો છે જ ને. મોટો મેં શું કીધું કે હું બકરાને તાળામાં પૂરી દઉં, લોક મારી દઉં. આમ જીવ તો બકરો દરવાજો તોડી મંદિર પાસે જાય ને તો બકરા લીધો માનું. બાકી એમને કાપવા ના દઉં તો હું મેરડીને માનું, બાકી ના માનું. એમાં એવું ભાઈ જો કાપવા ના પડે. કોઈ દેવી શક્તિ નું અપમાન થાય ને એવું ન કરે. તીખું શાક અટાણ માણસો નો ભાવ બહુ ભાઈ 800 રૂપિયા કિલો. ઓલું પંચ માંથી જાય નાઈટ માંથી આવે ઈ તો બંધ ન કરાય. અને આ વસ્તુ તો કેવી હતી આપડે જો મંજુભાઈ, પેલા જમાનામાં છે ને કઈ બાજરો નતો કે ઘઉં નતા કે કઈ બનાવવા માટે સબ્જી ને એવું કઈ નતું ને. એટલે ધુતારા ને ખાય ધુતારા. સમજ્યા?
એટલે તો એવું બીમાર થયું પેલા જમાનામાં. હા બકરાનું શાક છે ને મોંઘું બહુ હેઠળ. હા 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 મેલડી માના નામ કાપી નાખે ને તો આખી નાઈટ ખાઈ કઈ ઉપાધિ જ નહીં. એ તો કરવા વાળા કરે, આપે કઈ નહીં. આ તો તમે પસ્તાની વાત કરું. અને ભાઈ તમે મસાલા હારા નાખો ને મજા જ આવ્યા કરે, કઈ ઘટે નહીં. હું તો એક તમારા જે તમારા જે વિડિયા જે રેકોર્ડિંગ કરું છું ને તેને હું તમારા વિડિયા જ વાપરતો હતો. તો તમારે 24 કલાક તમારા જ વિડિયા જોતો પણ કે મને તમારામાં લાગણી વેચી હતી. હા હા હેલો કાંઈ વાંધો ભાઈ બદાણિયા ભાઈ. હા તો આવો એક દી ગોંડલ બાજુ આવો. ગોંડલ થી હમણાં જ નીકળ્યા છું. હું જુનાગઢ નોકરી કરું છું. જૂના શેમાં નોકરી કરો? હું સિક્યુરિટીમાં. સિક્યુરિટીમાં? તો આટલું તમે જુનાગઢ છો, ક્યાં છો? રાધનપુર. હું સૌ રાધનપુર નો પણ જુનાગઢ નોકરી કરું છું. એટલે અટાણે જુનાગઢ કે રાધનપુર? જુનાગઢ. ઠીક ઠીક. તો અમે હમણાં જુનાગઢ હતા ભાઈ. એવું હતું. અને ગોંડલ કઈ જગ્યા ઉપર છો તમે? ગોંડલ થી આપણે જસદણ રોડ ઉપર ઘોઘાવદર ને રામોદ ગામ આવે. હા 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 હાલો ટાઈમ લઈ હું આવી જઈશ, જરૂર મળીશ તમને. ઓકે. અને સેવા પૂજા ની બધું ચાલુ રહી ગયો, કઈ ઉપાધિ ન કરતા. હા હા હા. અને જે તમે જે કરો છો ને આમાં જે સાચા માણસો ખોટા માણસો હોય ને આમાં પકડાઈ જાય. એ અમે તમારો ગૌરવ એ છે કે હવે તમે માતાજીના ભક્તો અને ભુવા મને ટેકો દેવા માંડ્યા ને એમાં મારી છાતી ગદગદ ફૂલવા માંડી. હા 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 માઈ ગયું ઓલા તો દે, પણ જેના ઘરે મોટ છે, જેની દુકાન છે, એ એમ કહે છે કઈ માલ લેતા નહીં. સાચી કરી દુકાન વાળી સાઈડ મોબાઈલ છે, માઈ ગયું આગળ બોલ્યા મજા બહુ આવે છે. ના એ તો છે જ ને. તમે કીધું કે આ માલ લેતા નહીં, આ ડુપ્લિકેટ. અરે આ તો હજી સુધી મેં જિંદગી ની અંદર મેં હજી સુધી માતાજીને મેં બકરો નથી ચડાયો કે હજી સુધી કાંઈ નથી. માતાને તું તારે આ રે એવો શું પોહાય તો મારી ભેગી રે ને તેલ પીવા ગયા. બકરો ચડાવ્યો નથી પણ બકરો ખાવાનું ચાલુ ભાઈ. આમ નોનવેજ હજી સુધી મેં વાપરતો નથી, કેમ કે ભગત માણસ છું. વાપરવાનું ખાવાની વાત કરું. વાપરો ખાવાનું મતલબ એક જ છે. વાપરવું એટલે વેચવું. અમુક અમારી ભાષામાં રાધનપુર ભાષામાં વાપરો વાળું થાય. એટલે તમારી કાંઈ વાત ભાવ બહુ સીડ્યા છે ને, એટલે મારા દીકરા વાડીઓમાં રાતે પ્રોગ્રામ કરે મેલડી ના નામે ભૂકા કાઢે 800 રૂપિયાનો કિલો. એ ભૂકા કાઢે ઘી કરતા મોંઘું. ઘી કરતા મોંઘું, વાત સાચી. હવે આમાં પણ ભાઈ વાડીઓમાં આવડા બધા પ્રોગ્રામ કરે છે, કાંઈ કરતું નથી. જેમ ના વાત સાચી તમારી. ઊંચા ઊંચી જ્ઞાતિ હોય ને એને ઘરે જ બકરો હોય. અત્યારે જો કોઈ એવી સમાજ નથી કે કોઈ નોનવેજ નથી વાપરતો. નોનવેજ થી બુદ્ધિ આવે. બુદ્ધિ નથી આવતી. જેનો આહાર નોનવેજ હોય ને તમે જોઈજો બુદ્ધિ બહુ હોય. હા વાત સાચી તમારી. કેમ કે ઓલો સીધો બકરો જ મગજમાં આવે. હા હા હવે આ તો હું સાહેબ આવી ગયો એટલે હાન ની ઠરી જાય, કોઈ દિન બાપા બુદ્ધિ કામ જ ન કરે. આ તો રાતે જ ઓગરે. પાન પડે તઈ તીખો ખોરાક મસાલા લવિંગ ને તીખા ને બધું ઉપડે. બાજુમાં પાછા કોટર હોય, લાલ કોટર. હા અરે એમાં કઈ નો ઘટેલા. પાછું મેલડી માણસ છે ને ઓમ પૂજવાની વધારે મજા શું આવે ખબર છે? હા જો માતાજી એક તો બોકડો, હા એટલે કાપીને ખાવા થાય. હા નામ માતાજીનું કામ એમનું. એક હાથ એને માતાજીને કેટલા 7-8 હાથ, એટલે કાપવાનું હથિયાર પા કુવાડી ની બધી. એટલે ઈની કુવાડીએ બોકડાને કાપી નાખવાનું. પછી એક હાથમાં નંગ હોય, વિસ્કી કા રમ. તમે માતાજી ફોટામાં જોઈ જાય, 4-5 હાથમાં બધી અલગ અલગ વસ્તુ રાખી. ભાલેથી કાપી નાખો, સરિયેથી વધારીને સુધારી નાખો અને પી અને પછી ખાઈ જાવ, વાત થાય પૂરી. 1 લાખ રૂપિયાની વાત કરી તમે. એટલે બાઇટિંગ બોકડો. હા બાઇટિંગ બોકડો, વાત સાચી. વિસ્કી નસો. હા માતાજી કીધું પીઠા પછી કાપવો. ગુજરાતીમાં આવું થાય. પછી ભાઈ મેં આ તો જોયું, એ કઉ છું, મને ખબર નથી. મેં તો ફોટામાં મેં મેલડીમાં ફોટો જોયો ને, એમાં એક હાથમાં નંગ હતું. મારો પ્રશ્ન એક તમારે મનસુખભાઈ, એક પ્રશ્ન છે. એક પ્રશ્ન તમારી જોડે છે કે આ માતાજીની મૂર્તિ, માતાજી જે ફોટા છે, માતાજીના ફોટા છે, તો માતાજીએ જે જોયા નથી તો માતાજીના ફોટા એ લોકો બનાવે કેમ?
એટલે ભાઈ ઈ આપણે આખી બનાવીએ મારા બાપાનો ફોટો બનાવી દો તમને ખબર મારા બાપો કેવો હતો ઈ જ કહું છું ને આ તો ખાલી હું મારા પાત્ર બાપાનો ફોટો બાડો ત્રાવો બનાવી દઈ દે તમને થોડી ખબર મારા બાપો હાજો છે બાડો હા ઈ જ કહું છું ને અમારા પૈકી લખવાનું ગોવિંદ ભગત ની જય વાત થાય પૂરી હા આ તો ખાલી નામ ફોટો ચોટાડી દો કે આ ફલાણી માતા તમે હું મારા બાપાનો ફોટો બતાવે પણ તમે જોયો નથી તમે તમારી પૈકી લાગવું પડે હા ઈ તો છે એટલે મનસુભાઈ બાપુજી હા લ્યો હા આમ જ છે બધું ઓલા તરબૂચ જોવાળા તાપલી મારી મારી નથી દેતા કોઈ દી ત્યાં વિધ્યા રેકડીમાં ના ના બધા ગલકા બટકાવાના જોઈએ વાત સાચી આમ મને મજા આવે તમારી જોડે આમ બધું વાતો કરવાની તમારા વિડિયા જોઉં ને હું છે ને અત્યારે થોડોક થાકી ગયો છું એટલે આપણે પછી વાત કરશું કાંઈ વાંધો નહીં તમારો ફોટો એક મોકલજો એ કાંઈ વાંધો હું તમારે હું છે ને યુટ્યુબ માં ચડાવે કે આ મેલડી માના ભક્ત શ્રી એવા બદાણિયા ભાઈ મનસુખ રાઠોડ ને મદદ આપી શંકરભાઈ હે શંકરભાઈ હા શંકરભાઈ બદાણિયા ભૂલાઈ ગયો હા એટલે પણ નામ તે પારું શંકર ને પાર્વતી તમે શંકર પછી પાર્વતી